શરૂઆત થઈ ગઈ છે અને ઘણી બધી કંપનીઓના પરિણામો પણ આવવાના શરૂ થઈ ગયા છે. એમાંથી શેલ્બી હોસ્પિટલ્સના પરિણામ આપણને Q1ના આવતા દેખાયા અને ખાસ કરીને જો એમને આવકની અંદર આપણને ખાસો 18% વધારો યર ઓન યર બેઝિસ પર જોવા મળ્યો છે. ઓપરેટિંગ એબિટા એમનો એનાથી ખાસ કરીને લગભગ 45% જેટલો વધતો દેખાયો છે. તો આપણે પરિણામ અંગે જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીએ. શેલ્બી હોસ્પિટલના પ્રેસિડેન્ટ શનૈ શાહ સર આપણી સાથે જોડાઈ ગયા છે. શનૈ સર, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં તમારી પાસેથી એક સમજવા માંગીશું કે અત્યારે આપણને ઓક્યુપન્સીની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો છે, જે અગાઉના ખાસ ક્વાર્ટરની અંદર 50% હતી, અત્યારે 48% પર જોવા મળી છે. આ ઘટાડાનું કોઈ કારણ અત્યારે છે કે સિઝનાલિટી પ્રમાણે આ ઘટાડો આવ્યો છે? ગુડ આફ્ટરનૂન. અમારો ટોપ લાઇન બોટમ લાઇનમાં બોથ રેવન્યુ ઇબિટા બંનેમાં 20 અને 15% ગ્રોથ યર ઓન યર બેઝિસ પર કન્સોલિડેટેડ લેવલ પર જોવા મળ્યો છે. રહી ઓક્યુપન્સીની વાત, તો ઓક્યુપન્સીમાં ગ્રોથ અરાઉન્ડ 6 થી 7% રહ્યો છે. અને એનું કારણ એ છે કારણ કે અમારે એક તો ડેલીનું એક્વિઝિશન થયું. એટલે ડેલીનું એક્વિઝિશન થયું એટલે એના કારણે અમારી બેડ કેપેસિટી વધી ગઈ. બેડ કેપેસિટી વધી ગઈ અને ડેલીની હોસ્પિટલ ઓપરેશનલાઇઝ થઈ એને અમુક જ મહિના થયા. એટલે ઓક્યુપન્સી લેવલ લો છે. એના કારણે તમે ઓક્યુપન્સી લેવલ તમે ઓવરઓલ પર્સન્ટેજ બેઝિસ પર જુઓ તો ઓછું દેખાઈ રહ્યું છે. પણ ઇમ્પોર્ટન્ટ જે આંકડા છે એ છે કે આઉટપેશન્ટ કાઉન્ટ જે છે અમારું એ લગભગ 15% વધ્યું છે. એ અમારું જે આઈપી કાઉન્ટ છે, જે બેઝિકલી ઇનપેશન્ટ કાઉન્ટ છે, એ 15% વધ્યું છે. એટલે અમારા માટે આ બધા નંબર વધારે અગત્યના છે, જેનાથી આપણે જોઈ શકીએ કે ભાઈ ઓવરઓલ ગ્રોથ હાયર ડબલ ડિજિટ કેમ થઈ રહ્યો છે, 20% યર ઓન યર ગ્રોથ કેમ આવી રહ્યો છે. તો એનું કારણ એક છે કે ઇનપેશન્ટ કાઉન્ટ વધી રહ્યા છે અને આરપોપનો ગ્રોથ વધી રહ્યો છે. જી સર, પણ શનૈ સર, તમે ઓક્યુપન્સીની વાત કરી તો આપણે જોઈએ એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઈડ બેડની આપણે વાત કરીએ તો તે યર ઓન યર બેઝિસ પર આપણને લગભગ 14%નો વધારો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે. તો આ ક્વાર્ટરમાં સર્જિકલ રેવન્યુની અગર વાત કરીએ તો તે કઈ રીતની સ્થિતિ ત્યાં બનતી દેખાઈ રહી છે? જે આ વખતનું સર્જિકલ રેવન્યુ છે એ લગભગ 2/3 છે અને 1/3 અમારું રેવન્યુ મેડિકલ મેનેજમેન્ટમાંથી છે. અને એના કારણે બેઝિકલી અમારું સ્પેશિયાલિટી મિક્સ બી ચેન્જ છે. જે સ્પેશિયાલિટી મિક્સમાં આર્થોપ્લાસ્ટીનું કામ ઘણું વધ્યું છે અને એના કારણે એ એક કારણ છે જેના કારણે આરપોપ વધ્યો છે. બીજું કારણ એ છે કે અમે દિલ્હીમાં જે હોસ્પિટલ શરૂ કરી તો દિલ્હીના માર્કેટ પ્રમાણે દિલ્હીના આરપોપ વધારે હોય છે. અને જ્યારે એને અમારા નંબર સાથે અમે મર્જ કરીએ તો બેઝિકલી ઓવરઓલ આરપોપ લેવલ અમારું વધતું દેખાયું છે. અને આ વધતું જશે થોડું આગળ જતા. એનું કારણ એ છે કે ડેલીનું કોન્ટ્રીબ્યુશન ઓન અ ક્વાર્ટર બેઝિસ અમારા ટોટલ રેવન્યુમાં વધતું જવાનું, કારણ કે અત્યારે કમ્પેરેટિવલી ઓછી ઓક્યુપન્સી પર છે. એટલે ટુ ધેટ એક્સટેન્ટ આપણે જોઈશું કે આરપોપ થોડું આ વર્ષના ક્વાર્ટર બેઝિસ પર આપણે જોઈશું કે એ વધતું રહેશે. જી સર, આના જ અંગે તમને એ પણ સવાલ પૂછવો છે. આપણે કયું આરપોપ આપનું અહીંયાથી વધતું રહેશે? સર, કયું કમ્ફર્ટેબલ લેવલ તમને લાગે છે કે આ લેવલ પર પહોંચતા તમે થોડી કમ્ફર્ટેબલ પોઝિશનમાં હોઈ શકો છો, કે તમારે અત્યારે આ દિલ્હીના એક્વિઝિશન બાદ શું ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છો આરપોપ માટે? સ્ટેન્ડ અલોન લેવલ પર જો ડેલીનું એક્વિઝિશન બાજુ પર મૂકું તો અમે સ્ટેબિલાઇઝ ઓલરેડી કરી ચૂક્યા છે અરાઉન્ડ 36,000 to 40,000 ના આરપોપ વચ્ચે. અને દિલ્હીનું આરપોપ જે છે એ એનીવેર બિટવીન 65 to 85,000 યુઝ્યુઅલી હોય છે. એટલે લગભગ એ આરપોપ અમને દિલ્હીમાં દેખાઈ જ રહ્યું છે કે એટલું આવી રહ્યું છે. અને ટુ ધેટ એક્સટેન્ટ અમારું તમે એવરેજ આઉટ કરો તો ટુ ધેટ એક્સટેન્ટ યુ વિલ સી કે એ 43,500 આ ક્વાર્ટરમાં રહ્યું. જો દિલ્હીનું કોન્ટ્રીબ્યુશન વધશે તો હજી ઇટ વિલ ઇન્ક્રીઝ, ઇટ વિલ ગો અપ ટુ 45,000-46,000. પણ એવું લાગે છે કે જો દિલ્હી મિનિંગફુલી કોન્ટ્રીબ્યુટ આગળ જતા કરશે તો અરાઉન્ડ 50,000 લેવલે વી શુડ બી એબલ ટુ સ્ટેબિલાઇઝ. ઓકે સર, અને જો આપણે પ્રાયોર મિક્સની વાત કરી લઈએ તો તે કઈ રીતનું બનતું દેખાવ છે? કઈ રીતે હવે ચેન્જીસ આવી રહ્યા છે? જે રીતે આપણે ગવર્મેન્ટ સ્કીમ જો એડ કરી લઈએ તેમાં, તો પ્રાયોર મિક્સને હવે કઈ રીતે તમે ચેન્જ કરી રહ્યા છો? પેયર મિક્સ અમારું લગભગ એવું રહ્યું છે જેમાં 80% લગભગ અમારું કામ સેલ્ફ પે અને ટીપીએ છે, જેમાં
અડધું અને અડધું, એટલે 40% આઉટ ઓફ પોકેટ પેઇંગ કેશ પેશન્ટ્સ છે, 40% ઇન્સ્યોરન્સ પેશન્ટ્સ છે, અને 20%માં અમે લોકો ગવર્મેન્ટ સ્કીમ્સ અને PSUs ને બધાનું બી કામ કરીએ છીએ. એટલે લગભગ એવું અમે માનીએ છીએ કે આગળ જતા અમારું જે ઇન્સ્યોરન્સ પર અને કેશ પેઇંગ પેશન્ટ પર ફોકસ વધારે રહેશે. ટુ દેટ એક્સટેન્ટ અમારું કામ એ બંને સેગમેન્ટમાં જે 80% છે એ આગળ જતા વધતું જશે એવું અમે માનીએ છીએ. જી સર, એક ઇમ્પ્લાન્ટ બિઝનેસ આપનો ઘણો ઇમ્પોર્ટન્ટ રહ્યો છે અને ખાસ કરીને અહીંયા રેવન્યુ ગ્રોથ આપણને કઈ રીતનો જોવા મળી રહ્યો છે અને કઈ રીતની એની બુક્સ અત્યારે તમને ગ્રોથ થતી દેખાઈ રહી છે ઇમ્પ્લાન્ટ બિઝનેસની? જો ઇમ્પ્લાન્ટ બિઝનેસમાં અમે આ ક્વાર્ટરમાં 58%નો ગ્રોથ કર્યો કમ્પેર્ડ ટુ લાસ્ટ યર સેમ ક્વાર્ટર, અને આ વર્ષનો ટાર્ગેટ એવો ખરો કે 130 થી 140 કરોડની વચ્ચે અમે રેવન્યુ કરીએ અને ઇબિડા પોઝિટિવ રહીએ એનું ફોકસ છે. અમારા ખૂબ મોટા પ્લાન છે ઇમ્પ્લાન્ટ બિઝનેસના, એટલે અમારું જે પ્રોજેક્શન છે કે ભાઈ 2030માં લગભગ $100 મિલિયન કામ કરીશું, અને એ વખતના સમયે બી ઇટ વિલ બી અ વેરી મિનિંગફુલ પાર્ટ ઓફ ધ ટોટલ શેલ્બી ગ્રુપ અલોંગ વિથ ધ હોસ્પિટલ્સ. અને અમારી એ ત્યાં સુધી પહોંચવા માટે અમે લોકોએ ઓલરેડી ટક્સ તો જે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ છે તો લોન્ચ કર્યો છે. સાથે સાથે 3 નવા પ્રોડક્ટ્સ પણ અમારા આવતા 12 મહિનામાં આવી રહ્યા છે. એટલે આ 3 પ્રોડક્ટ્સ આવવાથી કંપનીના ગ્રોથમાં ઘણો ફેર પડશે, અને જે નવા માર્કેટ્સ ખોલ્યા છે એ માર્કેટમાં પેનિટ્રેશન વધશે, તેનાથી પણ ખૂબ મોટો ગ્રોથ જોવા મળશે. ઓકે સર, અને જો આપણે કેપેક્સની વાત કરી લઈએ તો તે કઈ રીતે બનતું દેખાઈ રહ્યું છે? કારણ કે ફ્રેન્ચાઇઝી જે પોતાની ફ્રેન્ચાઇઝી છે સાથે જ શેલ્બી જે ઓપરેટ કરે છે તેમાં આપણને એક સારો ગ્રોથ જોવા મળતો દેખાયો છે. તો નંબર ઓફ ફ્રેન્ચાઇઝી કેટલી છે અને કેપેક્સને લઈને હવે કઈ રીતે પ્લાન બની રહ્યો છે? જો કેપેક્સની વાત કરીએ તો રાજકોટ બેસિકલી અમે ચાલુ કરી રહ્યા છે. સોફ્ટ લોન્ચ ઓલરેડી કર્યો અમે, અને ફૂલ્લી ઓપરેશનલાઇઝ કરીશું આ ક્વાર્ટરમાં, ક્વાર્ટર 2માં. અને અમારું મેજર કેપેક્સ જે આવી રહ્યું છે એ અમારા મુંબઈના પ્રોજેક્ટમાં આવશે. લગભગ 250 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવશે, જે અમારી મુંબઈની આશા પારેખ હોસ્પિટલ છે, જે અમે લોંગ ટર્મ ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટ માટે લીધેલી છે, જેનું અમને ચેરિટી કમિશનરનું અપ્રુવલ આવતા અમુક વીકમાં ટ્રસ્ટ કોન્ફિડન્ટ છે કે અમને એ અપ્રુવલ મળશે. તો એ પ્રોજેક્ટમાં અમારું ઇન્વેસ્ટમેન્ટ થશે, અને એ લગભગ 200 બેડની સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે સેન્ટાક્રુઝ એરિયામાં અમે ચાલુ કરીશું. જી સર, એને એક છેલ્લો સવાલ તમને એ પણ પૂછવો છે, કારણ કે જો તમે એવા સમય અમારી સાથે જોડાયા છો કે 2 અઠવાડિયાની અંદર હવે બજેટ આવવાનું છે, અને આપણે જોયું છે કે આ સરકારનું ફોકસ હેલ્થ સેક્ટર પર ઘણું સારું રહ્યું છે. અગાઉ પણ એમણે સારા એવા અલોકેશન આ સેક્ટર માટે કર્યા છે. પરંતુ સર, તમને શું લાગે છે, ઇન્ડસ્ટ્રીને શું અત્યારે આશા છે બજેટને લઈને, ખાસ કરીને જે અત્યારે આવવાનું છે એને લઈને? હા, તો જો બજેટની વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે ગવર્મેન્ટનું ફોકસ ખૂબ જ વધુ છે હેલ્થકેર સેક્ટર પર, અને યર ઓન યર અમે જોઈએ છીએ છેલ્લા કેટલા વર્ષોથી કે જે એલોકેશન છે એ વધતું ગયું છે. અને ઇન્ડસ્ટ્રીની પણ અમુક માંગ છે કે ભાઈ GST થી લઈને અમુક બીજા પણ એજન્ડાસ છે મેડિકલ ટુરિઝમના, અને એ બધા અમે થ્રુ અમુક ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ પુટ ફોરવર્ડ કરેલા છે. તો ગવર્મેન્ટ ચોક્કસ એને કન્સિડર કરશે. જી સર, આભાર આપ અમારી સાથે જોડાયા અને આ Q1 રિઝલ્ટ પર ચર્ચા કરી એના માટે. એન્ડ સર, વી વિશ યુ લક, અને આવતા ક્વાર્ટરમાં પણ આવી રીતે સર ચર્ચા કરી શકીએ એવી આશા રાખીએ સર. થેન્ક યુ સો મચ.